નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આસારામને મળવા નારાયણ સાંઈને જામીન। જ્યાં મિત્રો વિગતવાર આપણે જણાવી દઈએ કે દુષ્કર્મના કેસમાં સુરત જેલમાં બંધ નારાયણ સાંઈ તેના પિતા આસારામને મળવા જોધપુર જેલમાં જશે। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પિતાને મળવા માટે ગુજરાત હાઈકોર્ટ નારાયણ સાંઈને જામીન આપ્યો છે। આસારામની નારાયણ સાંઈને જામીન આપ્યો છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આસારામની ઉંમર 86 વર્ષ છે અને બંને બાપ દીકરો 11 વર્ષથી નથી મળ્યા। કોર્ટના આદેશ પ્રમાણે પોલીસ જપ્તમાં નારાયણ સાંઈ ફ્લાઇટથી જોધપુર જશે, જે 4 કલાક તેના પિતા આસારામને મળી શકશે। ને ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પહેલાં 5 લાખ ડિપોઝિટ જમા કરાવવી પડશે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।